શું જાણો છો? મેં બધાને પૂછીએ. આ તમે બોલો. આપણે રોજિંદા જીવનમાં ઘણા બધા રસાયણો ઉપયોગ સરસ, બેસો. હા, તમે બોલો. મેં રસાયણમાંથી દવા બનાવવામાં આવે છે. વાહ, ખૂબ સરસ. હા હા, તમે બોલો. મેડમ, રસાયણનો ઉપયોગ તો વિસ્ફોટક પદાર્થ બનાવવા માટે થાય છે. વાહ, બહુ સરસ. તમે બોલો, તમને કેવું કેવું? મેમ, રસાયણોનો ઉપયોગ પ્રયોગશાળામાં થાય છે. ખૂબ સરસ. ક્લાસ પૂરો થયો. હવે આપણે આગલા ક્લાસમાં ભણીશું. હાલો હાલો, નાસ્તો તો કરી લો પહેલા. દ્રશ્ય 3 કર્મ. મને પણ દો. હા હા બેટા, તને પણ આપો. હા, તમને પણ મળે છે. મેમ, તમે ઓલા મુક્તિમાનું સાંભળ્યું છે? રાધેમાં તો સાંભળ્યું હતું, આ મુક્તિમાં તો ના લે છે વળી. મુક્તિમાં તો ઓલા છે જે ગામમાં અરે દવા એવું કાંઈ ના હોય આપે છે. બેટા, એ બધું ખોટું છે. આપણે એવા લોકોની વાતોમાં નહીં પડવાનું. મમ્મી, હું તમને કહું છું, મમ્મી મુક્તિમાં આવ્યા છે ને તે બધાની સમસ્યાઓનો હલ કરે છે. સાચે? હા. મમ્મી, મેં જમી લીધું. આ ફ્રેશ થઈને જાવ ને. હા બેટા, બાય. બાય. મેં પણ નાસ્તો કરી દીધો, હું પણ જાઉં છું વાડી. હા, મમ્મી, હું પણ જાઉં છું માં. હાય, કેમ છો? હાય, ઘણા દિવસે મળ્યા. હા, ઘણા દિવસ થઈ ગયા યાર. હમણાં પરીક્ષા હાલે છે. પરીક્ષા અને અસાઇનમેન્ટ ને નકરા એમાં જ. હવે આખો દિવસ જોઈ લે. યા, મારી બેને આખો દિવસ ચોપડા લઈને બેઠી હોય. મેં તો એના માટે થઈને મુક્તિમાં કોક છે ને એની પાસે જવાનું કહી દીધી મારી મમ્મીને. અમે એમ સાંભળ્યું છે. ખબર કઈ સારી વસ્તુ શું એ મુક્તિમાં જોવા મળશે ક્યારે કાઢો. સાચી વાત છે. આપણે ક્યારે જાશું. સાચી વાત છે. દ્રશ્ય 4 પડોશીઓની મુલાકાત. અરે, તું કંઈ સાંભળ્યું? શું? અરે, ત્યાં મૂર્તિમાં આવ્યા છે આપણા ગામમાં. હે? એવું છે. મારી વાડીની સગાઈ થઈ ગઈ. અરે વાહ. હવે બધા રજામાં પણ બોલાવી. અરે વાહ. હું પણ જઈશ. હું પણ ચાલે. 20,000 રૂપિયા છે. અરે, બસ, 2,000 રૂપિયા. સમસ્યા તો હલ થઈ જાય છે. તો તમે જાઓ, મમ્મી ચાલો. હાલો હાલો. दो हजार रुपये लगेंगे. चिंता मत करो बस. हम ये तुम्हें अभी एक
તમે બોલો. સરસ, યાદ રાખવાનું એમ. તો આજે આપણે રસાયણોના દુરુપયોગ વિશે વાત કરીશું. આપણે તમારી ચોપડીમાં જોજો, એમાં લખેલું છે રસાયણોના દુરુપયોગ. ઉદાહરણ: જાદુ, પ્રયોગ, નાળિયેર વગેરેમાંથી કંકુ વગેરેના પાખંડ. મિત્રો, આ ઉદાહરણો છે એ કઈ સાચા નથી હોતા, એ પાખંડ હોય છે. આપણે આવા પાખંડ અંધશ્રદ્ધાથી દૂર રહેવી જોઈએ અને આવા અંધશ્રદ્ધાના કારણે જ આપણે આપણી જાતને આ અંધશ્રદ્ધાની આગમાં ડૂબાડીએ છીએ. એના કારણે આપણે અંધશ્રદ્ધા ઉપર ક્યારેય શ્રદ્ધા રાખવી જોઈએ. આજે નાસ્તો કરવાનો છે બરાબર. મેડમ કહેતા હતા એ સાચું હતું શું? હા સાચું જ હતું બધું. અંધશ્રદ્ધામાં ન મનાય. અરે મનાય હવે. અરે ગામમાં કોઈમાં આવે છે ખબર છે? બધાનું કામ. બસ મારવી છે. મારું સિક્રેટ છે, કઈશ નહીં. અમે तुम्हारे ये समझना अभी बहुत विकट है, पर इसके लिए तो हमें हवन करना पड़ेगा और उसके लिए आपको 10,000 रुपए लेने आने पड़ेंगे। कितने सारे? हाँ, हवन की सामग्री बहुत महंगी है, इसलिए हमें प्लीज करवा दो ना हवन से। ठीक है, हम कल सुबह आ जाएंगे। आप हवन करा लीजिए और आपकी बेटी 12वीं की परीक्षा में
જલ્દી બોલો શું થયું હતું? તમે આમ ગાડો ના પાડો. જલ્દી બોલો. અમે છે ને હું અને ભૂમિ મુક્તિમાં પાસે ગયા હતા. અરે આ બૈરાઓ ક્યારે એની સામે ના પાડી કે તમે મુક્તિમાં પાસે ના લેજો. છતાંય તમે તો ગયા કે મારી દીકરીને પણ તમે લઈ ગયા મુક્તિમાં પાસે સાથે. મારી સૌથી મોટી ભૂલ થઈ ગઈ કે અમે મુક્તિમાં પાસે ગયા અને અંધશ્રદ્ધામાં આવીને આપણે આપણું સંતાન ગુમાવ્યું. તેથી તમે મુક્તિમાને અરેસ્ટ કરી લો જેથી બીજા સંતાનો નો જીવ ન જાય. હલો હલો જી સર. ઇન્સ્પેક્ટર શિવાની જલ્દી આવો જલ્દી આવો. આ રિપોર્ટરને પણ સાથે ફોન કરી દેજો. જી સર. હેલો રિપોર્ટર. મુક્તિધામમાં એક ઘટના બની છે. પ્લીઝ તમે ત્યાં જલ્દી પહોંચો. હા. હેલો હેલો મુક્તિ મસ્ત નવી ખબર મળી. આજ છે મુક્તિમાં. આ મુક્તિમાં
મારું